ભાઈ લોક તો અસગર ને ગયા છે મુરગી લેવા ને આપણે હવે મોરા ચોખા ચડાવી દઈએ. મુરગી તાચે ને આપણે લઈને આવ્યા છે. ઓલા મોરા ચોખા ની બધું બનાવે છે ને આપણે આ પચા બટર ને લઈ આવ્યા છે. 4 પેકેટ આવા લીધા છે. હાલો ભાઈ, તો હવે આપણે નાખી દઈએ છે ગરમ મસાલો. આવો નાખો જાવ મસાલો. હવે નાખી દઈએ આપણે મસાલો. ચુમર બચુમર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખુશ્બુ મસ્ત આવી રાખી છે. અલગ કઈક રેસીપી બનાવી દો પપ્પાએ. ઓહો, હોળી થી પેલા ખાવા પીવાનું પછી હોળી ઉતારવાનું. શું છે આ ખીમો? ભાઈ લોક તો અસગર ને ગયા છે મુરગી લેવા ને આપણે હવે મોરા ચોખા ચડાવી દઈએ. હવે મુરગી લઈને ચોખા તૈયાર થઈ જાય. મુરગી આવી જાય એટલે ડાયરેક્ટ બનાવી નાખીએ ખાલી. આપણે 5-6 જણા વાંથી આવશે કંપનીમાંથી. 4-5 જણા, 3 જણા ઓલા ઓળખા ઉપર છે એ 3 જણા આવશે ને 4-5 જણા આપણે એટલે 12-13 જણા થઈ જશે. એટલે 12-13 જણાનું જમવાનું બનાવી નાખ્યું. હવે 3 કિલો ચોખા છે, 3 કિલો બનાવી નાખ્યું. હાલ ભાઈ, હવે વિડીયો બંધ કર અને અહીંયા લસણ છોડ. ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો અકબર ને પપ્પામાં તૈયારી ચાલુ છે બનાવવાની. મુરગી તાચે ને આપણે લઈને આવ્યા છે. ઓલા મોરા ચોખા ની બધું બનાવે છે ને આપણે આ પચા બટર ને લઈ આવ્યા છે. 4 પેકેટ આવા લીધા છે. 2 ડારિયા વૈધા અને 2 ડારિયા લઈ લીધા 40 ના. ને ચા પાર્સલ કરાવ્યા છે આપણે. હાલો એટલે લઈ જાય. એટલે બનાવવામાં ચાલુ છે. મોરા ચોખા ને બનાવી લીધા છે. હવે આપણે મુરગી લઈને જશું. એટલે આમાં મુરગી છે નીચે. હજી પપ્પા બનાવશે આજે મુરગીનો શાક. અલગ રીતે કંઈક શાક બનાવશે પપ્પા. મોરા ચોખ્ખા ને પોચા બટર ને. હુસેનભાઈ ને એ બધા ઘરે હજી સૂતા પડ્યા હતા. એ બધા હવે આવશે ઉઠીને. અમુક કામેથી આવશે છૂટીને ડાયરેક્ટ, અમુક ઉઠીને આવશે મોટું ધોયા વગર. હવે જાય આપણે લોકોએ શું કર્યું છે. હજી ડુંગળી કાપી કે નથી કાપી. હજી મામદ મામા ને એ લોકોને પણ એ લોકો ઓળખી ઉપર જ છે. હજી રીંગણા ઝાડમાંથી કચરો ને કાઢે છે. એ એને આપણે કહી દીધું કે અહીંયા જ ખાવાનું છે તમારે સાંજે. આમ બાજુથી આવજો, રેતી ના આવડે ઓમાં. પાણી તો અડધો ખાલી કરી નાખ્યો. શું આ લોકો ડુંગળી કાપવાનું ચાલુ છે. ચોખા દાદી વાર છે નાખવાની. તો આપણે ચોખા વઘારી નાખ્યા. પાણી ઉતરે એટલે ચોખા નાખી દઈએ. ચોખા કમ્પ્લીટ થઈ જાય તો ઓલા મુરગી લઈને આવી જાય એટલે આપણે ડાયરેક્ટ લીલોથી તૈયાર કરી દઈએ. પુદીનો ને ધાણા રહી જાય બાકી તો ઓલા લઈને આવી જાય. ભૂલાઈ ગઈ આપણે બાકી કરો. ચોખા નાખવાના છે, પછી મોરા ચોખા તૈયાર. હલો, ચોખા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ખાલી હા, ચોખા મસ્ત બની ગયા છે. છૂટા છૂટા મોરા ચોખા. હવે બનાવવાનું વાર છે ખાલી મુરગીનો શાક. આ બધું રાખીએ સાઈડમાં. હવે લાવો મુર્ગો દઈ દો. હાલો ખાલી કરો. હાલો ચા ભરી લઉં. પકડતા એટલે ફોન પકડું, ચા ભરું. ચાલુ મુરગીના કટકા કરવામાં ચાલુ છે. ઝીણા ઝીણા કટકા કરે છે પપ્પા. હવે આ કેવી અલગ જાતની રેસીપી બનાવે છે ખબર નથી.
ચિકન મસાલા છે કે હું મસાલા બનાવું? તીખા મસાલા. તીખા મસાલા નામ તમને નથી આવડતું. ના તો પપ્પાને પણ નથી ખબર પણ બનાવે છે કાંઈ હવે હું બનાવે ઝીણા ઝીણા પીસ કરે છે બનાવે ને આઈટમ જ. એવું છે આઈટમ જ બનશે એવું કહેવાનું થાય છે પપ્પાને. તો હવે ધાણા ખાંડવાનું ચાલુ છે. ધાણા ખાંડે હું ડાયરેક્ટ કપાઈ જાય આવી રીતના પચાપચ બોલતી આવે. હું છે ડુંગળી કેટલીક બાકી છે? આટલી વાર ના હોય હાલ નકર પછી મારે આવું ના પડે અહીંયા ડુંગળી કાપવા માટે. અહીંયા રેતી ઉડે છે એટલે ઓલા વાં વયા ગયા છે મુરગીના કટકા કરવા માટે. રેતી થોડી વધારે આપણે આમ બાજુ વહી જાય એટલે થોડું ઘણું કામ હોય તો. હલો હવે ચાલુ કરી દીધું છે તેલ નાખી દીધું ને હવે નાખી દે ડુંગળી. આ ધોઈ છે મુરગી નાખી દો ડુંગળી. આ ધોઈ છે મુરગી નાખી દો ડુંગળી. હા ચડચડાટી થવા માંડે હજી ગરમ નથી થયો તેલ બરોબર. ગરમ નથી કરવો રેસીપી જેવી એવી છે ગરમ નથી કરવાનું છે. હાલ ભાઈ પાણી થોડો પૂરી નાખો. જોજો આમાંથી પીસ ના નીકળી જાય પાણી ઢોરા ભેગા. પાણી હો તમે બહુ ઓલો ઢોરો જો આખો ખાલી કરી દીધો જોતા પછી પીવામાં ને જોશે ઓલા બધા આવશે. વધારે પાણી વેસ્ટ ના કરો. યા કાપવાના પડ્યા છે. ચાલો મુરગી પડી ગઈ છે. પડી ગઈ નથી હવે પડે છે મુરગી ટોપિયામાં. હવે મુરગી બાકી પડી ગઈ પછી હે બકા હવે હું નાખવાનું હજી કાપવાના બાકી છે કાપી નાખું. ચમચ ક્યાં લાવ કાપો લાવ. હે આ કાપી નાખું ટમેટા મરચા. હલો હવે આ ટમેટા મરચા કાપી નાખો. ટમેટા કાપો હવે. લાવો તમે ચાર કટકા કરો. પહેલા ખાવાના હલે બીડા ખાલી કરાવજો. હાલો લેતા આવો. લેતા આવો ને અહીંયા રાખી દે અમે ખાતા આવો. પથ્થર નાખ ભાઈ. હલો ભાઈ તો હવે આપણે નાખી દઈએ છે ગરમ મસાલો. ગરમ મસાલો નાખી દીધો. ગરમ મસાલામાં જે આદુ નહીં આપણે બાંધિયા લવિંગ મરી અને જીરો આખો જીરો. હવે આપણે આવશે લીલા દાણા અને પુદીનો પકડાને. આપણે એમાં નાખીશું. આ લીલા દાણા અને પુદીનો. લાવો ભાઈ થાલો લાવો. પકડાને
આ લીલા મરચા અને આ તમે લીલા મરચા વધારે એટલે નાખ્યા જ તે મોરા છે સાવ. આ ટમેટા ભાઈ લોકો આપણે ઓલી બાજુ રેતી વધારે પડે છે તો આપણે અહીંયા ભીની રેતીમાં આવી ગયા છે. અહીંયા આપણે બેસીને કચુંબર કાપી નાખીએ બધા એક એક જણો થઈને ભેગા થશે બધા પણ આવે છે ઉપર હવે બનવા ઉપર આવી ગયું છે કમ્પ્લેટ થવા ઉપર આપણે હાલે અહીંયા બેસી જાય કચુંબર કાપી નાખીએ. બકાલ હોય તો લીંબુ ને ટમેટા ને જે ડુંગળી છે ને એટલી જ છે. એમાં ત્રણ ચાર દેખાય એમાં પડી છે ડુંગળી. હા પડી છે તો જ્યાં લેતો આ ડુંગળી એમાં ફોન લેતો ઓલો આજે મસાલો નાખવાનો વિડીયો શૂટ અહીંયા આપણે કચુંબર કરી નાખીએ. બની ગયો હું હે થઈ ગયો રેડી. આપણે નાખીને આમાં આદુ અને લસણ આદુ લસણ આમાં જ આમાં વીટીને રાખ્યો રેતી નાખજો ને કમ્પ્લીટ કરેલું છે. હલો આદુ ને ભરી ગયો. હવે કેટલી વાર 15 મિનિટમાં થઈ જશે રેડી. પાણી નાખવાનું જોશે ને હજી પાણી પાણી નાખવું પાણી નાખી દઈએ પછી થઈ જાય રેડી. હજી આમાં શાકમાં પાણી નાખવું જોશે ને. એમાં મસાલો બાકી છે. હવે કયો મસાલો બાકી મરચા ભૂકીને ધાણા ભૂકીને આદર ભૂકી બધું આવશે. એ બધું તો આવી ગયું. હવે હું બાકી લાવ હા. હવે હું બાકી છે નાખવાનું આયુર્વેદિક નમક. ક્યાં છે નમક નમક લાવ બકરો. પડી ગયો નમક. નમક આવી ગયું. હવે હું રહ્યો તો પાણી નાખી દો તો કદી વાળે પાણી. બની ગયો કદી વાળે. થોડીક વાર હજી મસાલા નાખવાના છે. હવે થાય કમ્પ્લીટ. હવે ક્યાં મસાલા છે આવું નાખો જાવ મસાલો. હવે નાખીને આપણે મસાલો રજવાડી છે એકદમ તીખી. રજવાડા બહુ તીખી નથી ને. રજવાડી તીખી છે પછી બીજા કોઈ ખાઈ નહીં શકે. ધાણા પછી હૈદા થઈ ગયો રગડો. હવે હું રહ્યો બધી થઈ ગયું કમ્પ્લીટ.
માણસોની વાત છે ને. હવે મસાલો જરાક પાકી જાય એટલે થોડુંક પાણી નાખી દે એમાં. લાવ એટલે ભાઈ થાય કમ્પ્લીટ. ભલે હાલો. હવે તો ભાઈ લોક હવે આપણે છેલ્લું પાણી રહ્યું પાણી નાખી દઈએ એટલે આ થઈ જાય કમ્પ્લીટ. હાલો એક ગ્લાસ ભરી લે પાણી જશે થઈ જાય પાણી તાજી ઓલો આપણને પીવામાં અમારા ચોખ્ખાથી ખાવાનું છે એટલે પાણી તો જોતી રાખે વધારે નાખી દો. હજી ઘડી નાખો. આને કહેવાય કલિયો. મુરગીનો થઈ જાય ભૂકો. મુરગીનો થઈ જાય ભૂકો એને કહેવાય કલિયો. આ કલિયો ને આ ડબરોટી બ્રેડથી એ ખવાય અને મોરા ભાતથી એ ખવાય. મજા જ આવે હજી એક પાણી નાખો. હવે રેડી. હવે જરાક ઉતરી જાય એટલે બની ગયું કમ્પ્લીટ આપણે. હુસેનભાઈ ને અમિત આમાં બે આવી ગયા છે. હવે બીજા હજી કામેથી છૂટી ના આવશે પછી આપણે હવે બેસી જાય જેટલા ભેગા થાય એટલા બીજા માટે આપણે રાખી દઈશું. હલો કમ્પ્લીટ થઈ ગયો ને હવે બધું રેલમાં લઈ જાય વાં જઈને જ ખાવાનું છે. બધું વાં જઈને આપણે વાં રેતી ના આવડે એટલે વાં જ ખાશું. હાલો વાં જ પેલા ચા લેવા ચા પીશું. જે આવે ચા તો લેતો જ આવે ને મામા તો અમાને ફોન કરી દઈએ ઓળખીથી આવી જાય આપણે એટલા બેસી જાય ખાવા. બીજા તો હવે ક્યારે આવશે. હાલો બેસી જાય કા આપણે વાટ કોઈની જવાની જ ના હોય ખાવામાં. મુરગી મસાલા મુરગી મસાલા દાંત બાત બધું ઘસી લે. ગ્રાઇન્ડર લઈને આવે ને ઘરે ઘસી નાખે. હાલો બધું કમ્પ્લીટ છે. હાલો ઓલા ઓળખી ઉપર લઈ લીધી ઓલા ઉતરાઈ છે. હાલો અમિતામાં પાઠું વાર નાખો બેસી જાય. જા બેસી ગયો હુસેન ધાબા ભેગો કમ્પ્લીટ જ થઈને આવ્યો ડાયરેક્ટ. કચુમર બચુમર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખુશ્બુ મસ્ત આવી રાખી છે. અલગ કાંઈક રેસીપી બનાવી જો પપ્પાએ. આ મસાલા નહીં હતા પાણી છે રોગામાં. પાણીમાં ડૂબક્યું મારે છે મુરગી. હાલો મામા ને આવી ગયા છે. બેસી જાઓ મામા. તમે ફૂલ થાકી ગયા છો આખો દી. તમે કુરચલ ને કાઢ્યા છે જારમાંથી તો બેસી જાઓ. હાલો જમવાનું તૈયાર જ છે. હજી એક ઓળખી બાંધવા ગયા છે સત્તારભાઈ. ઓલા સત્તારભાઈ છે ને ઈ આવે છે. આપણે એટલા બેસી જાય. તમને પછી મોડું થતું હશે ને આખો દી તમે યાં છો દરિયે. સવારની વાત છે ને. ઓહ હોળીથી પેલા ખાવા પીવાનું પછી હોળી ઉતારવાનું. શું છે આ ખીમો? આને હું ખીમો કહેવાય કા? ખીમો બનાવ્યો કઈક અલગ અલગ કરતા હતા. બનાવ્યો જ ખીમો. ઓરા ને ત્યાં બેસી જાવ ને બેસાનું છે ગમે ત્યાં. ગમે ત્યાં બેસી જાવ હે ઓરા કે છેટા ખાયથી મતલબ છે. હજી ઓલા સત્તારભાઈ ની વાત જો ભાઈ. ઓલો વિચારો હોળી જવાનું તો આવ્યો જોતા હજી તરી ના આવશે વાંથી હોળી બાંધી. હાલો હાલો બેસી જાઓ. હાલો જલ્દી હવે નાખી લ્યો. પછી મોરા ચોખાનો વારો પેલા બ્રેડનો વારો. બરોબર હે ને? હો ગમે યાર. જરે એમાં કેવો હેરાન છે મીઠા ખાવા ને પાપડ ને બનાવતા કલર વગર નો વ્હાઈટ ખાવો મીઠો ખાવો ને પાપડ ને. ચોખા લઈ લે ચોખા.
એ ચાલુ લેવાતા આવશે બધું. તો હવે આવ્યા છે આપણા બધા સુપરવાઇઝર ને ગાડીના કારીગર ને વેલ્ડર ના કારીગર ને સમીરભાઈ ને. હલો હવે તમે તને જ બાકી જો, હવે બેસી જાઓ. તમારો સીન નથી લેતો. હા મનસુખભાઈ બરોબર છે ને? ખાઈ પીને બધા થઈ ગયા છે પાછા રવાના, ફૂલ પેટ પૂજા કરીને ઘરે જઈને સુવાનું જ રહેશે. અંધારા થઈ ગયા છે, થાયકાજી સુવાનું રહેશે. બાકી ફોનમાં જોતા 12 વગાડી જાય અમુક દા. હલો હવે રિટર્ન થઈ જાય પાછા ઘર ભેગા. હા કાશીમભાઈ લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. સબસ્ક્રાઇબ કરજો. ફોલો નહીં, યુટ્યુબ નો વિડીયો હું કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળશું બીજા વિડીયોમાં. શક્કર પક્કા શક્કર પાડો.